બેની પાસે રોઈ લે એમ આજે વાત કરવી છે, દુઃખ ભરી વાત છે। વિરમગામ પરંગણું દાદો માનસંગ પોતાની ગરીબડી પત્ની છે ને પોતે પોતાના જીવન માટે ગામડે 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 ખેલ નાખતા આવે છે। બે માણા પોતાના બે માણાનો જીવન ગુજારો થાય એટલા કોઈ પાંચ રૂપિયો આપે, કોઈ વાટકો ભરીને દાણા આપે, કોઈ લોટ આપે અને ભિક્ષાવૃત્તિ કરવી આપણો ધંધો બાપ દાદાનો છે। અત્યારે તો ભગવતીની દાદા મોતી જેવાની કૃપા છે। આ બધી 4 વ્હીલ ગાડીઓ બંગલા તેદી આ કાંઈ નતું, ઝૂંપડામાં રહેતા હતા સાહેબ। પણ ઈ પાપી પેટને ભરવા માટે વિરમગામની માલપાથી દાદો માનસંગ પોતાની ધર્મપત્નીને હારે લઈને ગામડે 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 જ્યાં જ્યાં ગામમાં દરબારોની રજા મળે ત્યાં ગામમાં પોતે ખેલ નાખે સાહેબ, દોર ઉપર હાલે। ગામડા ફરતા 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 સાણંદ તાલુકાના આ પંખીના માળા જેવા મોતીપુરા ગામના પાધરની માથે આમ નીકળ્યા સાહેબ। બે માળા હારે પોતાની પત્ની જેનો દુબળો દેહ છે, માથે લુગડાનો બસકો છે, 2-4 ગોદડા છે, આગળ દાદો માનસંગ હાલ્યો જાય, પાછળ પોતાની ધર્મપત્ની હાલી જાય। પણ ગામના સીમાડા માથે કોઈ પોતાની ખેતી કરતા ખેડૂએ એટલું કીધું, એ ભાઈ ક્યાં જાવ છો, ક્યાંથી આવો છો? દાદા માનસંગે ખેડૂતને એટલું કીધું, ભાઈ સહી તો વિરમગામના, પણ અમારા નસીબ જ્યાં લઈ જાય ત્યાં હવે અમારે જવું છે। જ્યાં અમારા અંજળ માંડ્યા હોય, જ્યાં અમારો ત્રિલોકનો નાથ અમારો કણુકો માંડ્યો હોય ત્યાં જઈએ કે કરો શું? જાતે નાયક સહી ખેલ કરીએ છીએ ગામડે ગામડે। ઓહો, અને તેથી ખેતી કરતા ખેડૂએ એટલું કીધું, જો સામે ગામ દેખાય ને એ અમારું મોતીપુરા ગામ છે ને ગામની માલિપા તમારી વસ્તી ઘણી છે। જાઓ જાઓ, અહીંથી નીકળ્યા છો અને હવે દિવસ થોડોક રહ્યો છે, ક્યાં જાય છો? આજનો દી ગામમાં રાત રોકાઈ જાવ, કાલ